નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ઉનાળાની શરૂઆતમાં આવેલા માવઠાએ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે એક અબોલા પશુનું મોત નીપજ્યું છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં તંત્રના પાપે વધુ એક અબોલા જીવનો ભોગ લેવાયો છે. અહીં આવેલી તલાટી કચેરીના પાછળના ભાગમાં લાંબા સમયથી વરસાદી કાંસ પરના સ્લેબના ઢાંકણા ખુલ્લી હાલતમાં પડ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ અનેકવાર આ જોખમી હોલ પૂરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રએ તેની કોઈ તસ્દી લીધી નહોતી. ગત રોજ અચાનક એક પશુ આ ખુલ્લા ઢાંકણામાંથી ઊંડી કાંસમાં ખાબક્યું હતું. કાંસ ઊંડી હોવાની સાથે સ્લેબની તીક્ષ્ણ ધાર વાગવાથી પશુ ગંભીર રીતે ઘાયલ થયું હતું અને ટૂંકી સારવાર કે બચાવ કામગીરી થાય તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે પણ ઘટના સ્થળે પહોંચી તંત્રની લાપરવાહી સામે આકરા પ્રહારો કર્યા છે. ઘટનામાં એવું ઘટ્યું છે, એક ગાય હતી. એ ગાય ગઈકાલે જે ગટરનું ઢાંકણા ખુલ્લા રાખ્યા છે, આ લોકોએ પ્લાય મૂકી હતી. એ પ્લાય ઉપર રહીને ગટર પર રહીને પ્લાય ભાંગી ગઈ અને ગાય ફસાઈ ગઈ અને ગાયથી નીકળાયું જ ના અને ગાય ત્યાં મૃત્યુ પામી. એના એક તો ગાય એક તો બે મૃત્યુ થયા એવું છે. ગાય બી અને એ વાવાની હતી, એટલે બે મૃત્યુ થયા. એક કોર્પોરેશનની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી, હવે તો એ નક્કી કરવાનું છે. કેમ કે કોઈ માથે લેવા રાજી નથી, અમને ખબર છે, બધી વાર્તાઓ થાય છે. પણ આ જે થાય છે ખોટું થઈ રહ્યું છે. આ જે ગટર લાઈન છે પાણીની વરસાદી કાંસ, એની ઉપર આગળ બી એવા ઢાંકણા ખુલ્લા છે. આ તો ગાય મરી છે. આ બાજુમાં નાના બાળકો બી રમ્યા કરે છે અહીંયા પાછળના ફળિયાના, એમાંય કોઈ મૃત્યુ પામી તો કોણ જવાબદારી લેવાનું? એટલે કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. આવું બધું જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ ખોટી ઘટનાઓ વિસ્તારમાં આવી નવી ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે. માંજલપુરમાં જે રીતે મૃત્યુ થયું, અહીંયા બી કોઈ મૃત્યુ થશે ત્યારે આ ઢાંકણા પૂરાશે. કોર્પોરેશન એ જ કહેવા માંગુ, વહેલી તકે આવા ઢાંકણાનો સમય આવનારો સમય ઉનાળા પછી ચોમાસું ચાલુ થશે ત્યારે આવી ઘટના ઘટી. બીજે દિવસે આ ગાય જ્યારે ગઈકાલની મરી ગઈ અત્યારે ખબર પડી તો એમાં બી એવું જ થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.